જેટકોના સબસ્ટેશનમાં ગંભીર બેદરકારી. શોર્ટ સર્કિટ બાદ હવે એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની ઉઠી માંગ. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોદરડા 66 કેવી સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટની ઘટના બાદ વિવાદ વધુ ઘેરાયો છે. જાન્યુઆરીમાં બનેલી ઘટનામાં એક ડ્યુટી ઓપરેટર ગંભીર રીતે દાઝ્યો હતો. ત્યારબાદ જેટકોની તપાસમાં સલામતીના નિયમોના પાલન અંગે પ્રશ્નો ઊભા થયા હોવાની માહિતી સામે આવી છે. હવે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ કામગીરી સંભાળતી એજન્સી સામે કાર્યવાહી, બ્લેકલિસ્ટ કરવાની અને ડિપોઝિટ જપ્ત કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી છે. હવે સૌની નજર જેટકોના આગામી નિર્ણય પર છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ તાલુકાના સુંદરડા ગામે 66 કેવી સબસ્ટેશનની અંદર 14મી જાન્યુઆરીના રોજ પાવર બંધ હોવા છતાં ઓપરેટર દ્વારા મેન્ટેનન્સ કરવાનું ન હોય છતાં પોતે મેન્ટેનન્સ કરવા જતા શોર્ટ સર્કિટ થયેલ અને પોતે ઓપરેટર છે દાઝી ગયેલ અને વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો હતો. જે બેદરકારી દાખવવા બદલ અમોએ કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જેટકોની ઉચ્ચ કચેરીઓની અંદર લેખિતમાં ફરિયાદ કરી અને જે એજન્સી આ કામ રાખવામાં આવેલ છે એજન્સીને સામે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી અને તેની ડિપોઝિટ છે જપ્ત કરવા માટે થઈ અને માગણી કરેલ છે.